ચોમાસા પહેલા છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સાપણ નદીમાં વધી પાણીની આવક. 9 જૂનથી 3 દિવસ રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થવાનું અનુમાન. ટેમ્પરરી સ્ટ્રક્ચરની છેલ્લા 4 મહિનાની અરજીની એસઆઈટીએ મગાવી વિગતો. અગ્નિકાંડને લઈ હાઈકોર્ટે એસઆઈટીને કરેલી ટિપ્પણી બાદ તમામ કમિશનર પાસેથી મગાવ્યો રિપોર્ટ. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર પુત્રના આઘાતમાં પિતાનું નિધન. જશુભા જાડેજા નામના વ્યક્તિનું મોત થતા પરિવારમાં શોક. લાંચ લેતા ઝડપાયા સુરત મનપાના ફૂડ સેફટીના 2 અધિકારીઓ. ફૂડ લાયસન્સને લઈ કરેલી ઓનલાઈન અરજીની કાર્યવાહી માટે 45,000ની માંગી હતી લાંચ. કાલે સાંજે ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના લેશે શપથ. રાષ્ટ્રપતિ ભવનમાં જબરદસ્ત તૈયારી. શપથ ગ્રહણ બાદ કાશી જઈ શકે છે પીએમ મોદી.